ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 2007માં 2017માં પીઆઈમાં પૂછાયેલો છે પ્રશ્ન. આપણા ઓપ્શન છે 1980, 1970, 1969 કે 1965. તો આપણો જે જવાબ છે એ છે 1965. તમે કઈ રીતે ઓળખશો કે કયો જવાબ છે? તો જો 1970માં આપણે અહીંયા કોઈ અભયારણ્ય બનાવવામાં આવ્યું નથી. 1980ની અંદર કયું? તો હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ આપતું એકમાત્ર જે અભયારણ્ય બનાવવામાં આવ્યું. ત્યાર પછી 1969માં કયું? અમદાવાદ અને સુરેન્દ્રનગરની અંદર બંનેની સીમા, જ્યાં બંને જિલ્લાની સીમા પર કયું છે? નળ સરોવર અભયારણ્ય બનાવવામાં આવ્યું. નળ સરોવર અભયારણ્ય બનાવવામાં આવ્યું. જ્યાં અંતિમ, અને જો તમને પ્રશ્ન વિકલ્પ 1970ની જગ્યાએ 1975 કરી દેવામાં આવે અને પ્રશ્નને બદલીને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે, ગીર જે અભયારણ્ય છે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ક્યારે સ્થાન મળ્યું? તો આપણો જવાબ હશે ત્યારે 1975. તો 1975માં ગીર જે અભયારણ્ય હતું એને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાન આપવામાં, એટલે કે 4 કેટલા છે આપણે અહીંયા? 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 23 જેટલા અભયારણ્યો છે. 23 જેટલા અભયારણ્યો છે. પછી અને છેલ્લું અંતિમ અંતિમ અભયારણ્ય કયું બનાવ્યું? તો 2004ની અંદર કયું છે? મિતાળા વન્યજીવ અભયારણ્ય. મિતાળા અભયારણ્ય જે 2004ની અંદર બનાવ્યું.